જય માતાજી મિત્રો, અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે અમે આવ્યા છે અમારી ખેતરની મુલાકાત લેવા। તો ચાલો મેં તમને અમારું ખેતર બતાવું। डोड़ा बहुत मस्त लागे हाँ बापे तारे खाई ने तारे एकदम मीठा मीठा लागे। आ मकई कहेवाय ने आ मारू खेतर छे। पेलो आंबो देखाय ने पेलो आंबो तो ए अमारो छे। आंबो जो हजू अहीं डोळावानी वात छे। तो मित्रों हवे तमने मैं अमारो कपास बतावुं। जो आ छे कपास आणि दिवेटो बने कपड़ा भी बने ना। तो જોઈ શકો છો આ બધા કપાસ અમારો જ છે। કમેન્ટ માં જણાવજો કેવું લાગ્યું અમારું ખેતર। તમે જોઈ શકો છો કેટલો બધો કપાસ ફૂટી ગયો છે। લી પોપકોર્નની જેમ ઘણીની જેમ કેવો ફૂટી ગયો। બોર બતાવું બોર બોર ખા તમને બતાવું। વાવ કિતના સારે બોર देखो कहीं कितने सारे बोर कहीं कोई दिवस आવું તાજા બોર ખાધા છે તો કોમેન્ટમાં જણાવજો। મજા પડી ગઈ હો મજા પડી ગઈ। બોર ખાવામાં કાઈ ન ઘટે હો। જો બોર कितने सारे खाली अलाय ने परसे नीचे बोला अलाय खाली जो 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 बोर पड़ा જોઈ શકો છો મિત્રો અમારી બોડીએ કેટલા બધા બોર લાગ્યા છે। અત્યારે ઉત્તરાયણની સિઝન ચાલુ છે। અત્યારે શિયાળો એટલે અત્યારે બહુ ખૂબ વધારે પડતા બોર લાગી ગયા છે। તમે જોઈ શકો છો અતિશય બોર લાગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો। હજી તો બીજી બી બોર છે 2-3 બોરો છે પણ એક જ બોર પર જોઈ શકો તમે કેટલા બધા બોર લાગ્યા છે। તમે ખુદ જોઈ શકો છો કેટલા બધા બોર છે। જુઓ વિન્યા વિનાયના ગણ્યા ગણાયના એટલા બધા બોર લાગી ગયા છે। જો અમારી વનના દાડીને દાડી ભરવા માંડી છે અત્યારે બોરોથી નીચે વેરી વેરી જોઈ શકો તમે। તાજા બોર ખાય છે તાજા। કેવા લાગે છે? સુપર ખાટા કે મીઠા? મીઠા મીઠા છે। જોઈ શકો છો મિત્રો કેટલા બધા બોર લાગ્યા છે। દેખો તમે બી ખાધા હોય એટલે તાજા તોડીને તો કોમેન્ટમાં જણાવજો મિત્રો। અમારા ખેતરની વાડીના અમારા પોતાના ખેતરના આ બોર છે। પછી અમે આગળ બધું બતાવીશું। ચાલો ત્યાં સુધી જોઈશું। મિત્રો આ અમારો આંબો છે
બહુ જ મજા આવે હો. બહુ ઠંડુ ઠંડુ લાગે છે. તમે કોઈ દિવસ આવા આંબા નીચે બેઠા હોય તો કોમેન્ટમાં લખો. તો મિત્રો આ મારી તુવેર છે, મારી છે. તુવેર તોડે છે. બહુ જ મીઠી લાગે હો. અને બાફીને ખવાય હો. શેકીને ખવાય. તો શાક માટે લઈ લે ને તુવેર. લેવાની ને મને તો બહુ ભાવે. જો મિત્રો તમે જોઈ શકો છો લીલી તુવેર છે આ. અને આ સૂકી તુવેરો થાય ત્યારે આના બાકડા બી બની શકે હો. દાળ પડે, દાળ બને. દાળ બી બની શકે છે. ઘરે જ હો. તું તો તોડીને તો ખાય છે યાર. શાક માટે તો મને લાગે છે લઈ જ નહીં જવાની તું આજે, તોડીને ખાઈ જ જઈશ. મને ભાવે એટલે મીઠી તુવેર લાગે. ચલો જો મિત્રો, શાક લઈ જવાના બાને પોતે તોડીને ખાય છે લીલી તુવેર. કે ખેતરની લીલી તુવેર તાજી તોડેલી મીઠી જ લાગે છે. તમે જોઈ શકો તુવેરો છે. મકાઈ આ રહી પણ હજુ મકાઈ લાગી નથી. મોટી થશે એટલે મકાઈ લાગશે એટલે તે વખતે બતાવીશું. અત્યારે તુવેર છે, કપાસ છે અને હવે આંબા પર એક મોર આવી ગયો છે, જોઈ શકો તમે. ટૂંક સમયમાં ત્યાં બી કેરીઓ લાગશે મોટી મોટી, એટલે હું એનો બી વિડીયો બનાવીશ તમારા માટે. ઠીક છે, ચાલો અત્યારે વંદના તુવેરો તોડે છે અમારી, ને તુવેરો શાક તોડી લે પછી હું તમને બીજો આગળનો વિડીયો બતાવું. ચાલ તોડી લે તમે. તો મિત્રો જો તુવેર એટલી મસ્ત લાગી છે. જો તોડવાની મજા આવે હો. મારી વંદના બેને તુવેરો તોડી છે. શું તુવેરો તોડે છે મિત્રો. લીલું શાકભાજી છે અત્યારે. જોઈ રહ્યા છો. તુવેરો ઢગલી વાળી છે. તો મિત્રો હવે અમે તુવેરો તોડી લીધી છે, તો હવે અમે ઘરે જઈશું. જોઈ શકો છો. બાય બાય, જય માતાજી. ચાલ. તો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જરૂર